તો આપણે આને પહેલા એક વાર જોઈએ કદાચ ના દેખાય તો શું શીખ્યા છે આપણે who સાથે ક્રિયાપદનું પાંચમું રૂપ આવા પ્રશ્નો શીખ્યા છીએ હે ને who gets up early વહેલા કોણ ઉઠે છે બરાબર થોડી એની પ્રેક્ટિસ કરી લઈએ who comes કોણ આવે છે who કાલે સુરક્ષા બંને સવાલ પૂછ્યો તો ને નકાર વાક્ય doesn't come એટલે કોણ આવતું નથી આવે છે અને આવતું નથી બરાબર તો જુઓ comes એટલે આવે છે અને doesn't come એટલે આવતું નથી આ ક્રિયાપદનું પાંચમું રૂપ છે અહીંયા doesn't હોવાથી પહેલું રૂપ છે સમજ પડી તમને who ના હકાર અને નકાર પ્રશ્નો આ હકાર પ્રશ્ન કહેવાય આવે છે આ નકાર પ્રશ્ન કહેવાય આવતા નથી who eats જલેબી કોણ જલેબી ખાય છે who eats અને આ વસ્તુ who doesn't eat doesn't સાથે ક્રિયાપદનું પહેલું રૂપ અને એમ નામ લખવું હોય તો પાંચમું રૂપ જલેબી કોણ જલેબી ખાતું નથી who does એટલે કરે છે ક્રિયાપદ છે પોતે હોમવર્ક એટલે હોમવર્ક કોણ હોમવર્ક કરે છે તો આ પાંચમું રૂપ છે ક્રિયાપદ કયું છે આમાં do આમાં કયું ક્રિયાપદ છે eat આમાં કયું ક્રિયાપદ છે come બરાબર તો આ જે does છે એ પેલું પ્રશ્ન બનાવવા માટે વપરાય છે ને do does એ does નથી એમ સમજો તમે આ ક્રિયાપદના સ્થાને જે ક્રિયાપદો આવે છે એનું does છે બરાબર do ક્રિયાપદનું પાંચમું રૂપ does થાય તો આપણે નકાર શું બનાવીએ doesn't do જેમ લખ્યું ને doesn't પછી ક્રિયાપદનું પહેલું રૂપ doesn't પછી ક્રિયાપદનું પહેલું રૂપ એવી રીતે doesn't પછી ક્રિયાપદનું પહેલું રૂપ શું છે do છે એનું પાંચમું રૂપ does છે હે ને તો doesn't સાથે પહેલું રૂપ doesn't do એટલે કરતા નથી હોમવર્ક કોણ હોમવર્ક કરતા નથી તમને છેલ્લું વાક્ય થોડું કદાચ નહીં મગજમાં બેસતું હોય પણ બેસી જશે હે ને સમજ પડી તમને આમાં who ના હકાર નકાર વાક્યોમાં પ્રશ્નોમાં હા સર ઓકે કોઈને ડાઉટ છે આમાં કઈ પૂછવું છે તો સ્ક્રીનશોટ પાડી લો 5 સેકન્ડ આપું છું ચલો હવે હું જેને પૂછું એ જવાબ આપશે છેલ્લેથી ઉર્વશી બેન થી વારો છે અત્યાર સુધી જે ભણી ગયા એનું બરાબર છે કોણ વહેલા ઉઠે છે એનું અંગ્રેજી શું થાય કોણ વહેલા ઉઠે છે સર હું જવાબ નહીં આપી શકું ઓકે નો પ્રોબ્લેમ નૈના બેન મેડમ તમારી તબિયત હજી સારી નથી થઈ ઉર્વશી બેન દવા લઈ લો ના સર સારી જગ્યાએ દવા લઈ લો ડોક્ટર પાસેથી ઓકે જલ્દી સાજા થઈ જાઓ ગેટ વેલ સૂન હે ને બધા કહો ચલો ગેટ વેલ સૂન મેડમ ઉર્વશી બેન ગેટ વેલ સૂન ઓકે નૈના બેન હા સર ઓકે હું તમને સવાલ પૂછું છું કોણ વહેલા ઉઠે છે કોણ વહેલા કોણ ઉઠે છે ચલો જોઈએ Who gets up early morning? Gets up early. Who gets up early? કોણ વહેલા ઉઠતા નથી હા ના early morning કહેવાય વહેલા સવારે તો early morning પણ early એટલે વહેલા સવારે સાંજે ગમે ત્યારે કોણ વહેલા ઉઠતું નથી Who doesn't લગાવવાનું ને સર Who doesn't get gets up up
ગેટ અપ અર્લી મોર્નિંગ. ડઝન્ટ આવે તો ગેટ્સ અપ ના આવે, ગેટ અપ આવે. અચ્છા, હા હા અને ડઝન્ટ ના હોય તો ગેટ્સ અપ આવે, બરાબર? હા. સારું, ચલો. આ રમકડા હમ. કોણ બનાવે છે? કોણ આ રમકડા બનાવે છે? આનું શું થાય, નૈનાબેન? હું બનાવે છે. હા, રમકડા ને હું ટોઈસ. હું પછી ક્રિયાપદ શબ્દોના સ્થાન જ્યાં આવતું હોય ત્યાં જ મુકાય. હું પછી ક્રિયાપદ. હું પછી ક્રિયાપદ. પાંચમો રો. રમકડા બનાવે છે. ક્રિયા ક્રિયા ક્રિયા. who makes these મેક, હા મેક. toys? મેક ધીસ. નૈનાબેન, Oh, હા. આવા હું પછી ક્રિયાપદના પાંચમા રૂપ વાળા આજે મને 100 વાક્યો મોકલો. કેટલા વાક્યો? 100 વાક્યો. so આટલી so પ્રેક્ટિસ તમારે જરૂર છે. હા sir, સર. આ રમકડા એવું લખાય છે. આ રમકડા. અને હું ગમે તેમ લખાવું, અંગ્રેજીમાં શબ્દ કોના પછી શું આવે એ ફિક્સ જ હોય. હું પછી હું એમ કહું, આ રમકડા કોણ બનાવે છે? આ રમકડા કોણ બનાવે? કોણ આ રમકડા બનાવે છે? આ કોણ બનાવે છે રમકડા? ગમે તેમ ગુજરાતી બોલું, એનું અંગ્રેજી એક જ થાય. મેક્સ જ થાય. બરાબર છે? એનું અંગ્રેજી ફિક્સ જ હોય કે હું એટલે હું, પછી ક્રિયાપદનું પાંચમું રૂપ એટલે પાંચમું જ રૂપ, અને પછી વસ્તુનું નામ એટલે વસ્તુનું જ નામ. હું આ રમકડા કહું કે આ કોણ બનાવે છે રમકડા, કે કોણ આ રમકડા બનાવે, ગમે તેમ ઉલટું સુલટું કહું, પહેલા હું એટલે હું જ, પછી ક્રિયાપદનું પાંચમું રૂપ, પછી આવું. તો આપણને જે વાક્યમાં તકલીફ પડે છે એવા 100 થી 500 વાક્યો બનાવી નાખવાના, એક જ પ્રકારના, તો જ આઈડિયા આવશે, નહીતર ભૂલો જ પડશે. પ્રેક્ટિસ કરો. ચલો હોજ વાળું શીખવાડી દો, બરાબર? WHOSE, WHOSE. whose એટલે કોઈ વસ્તુ છે, કોઈ વસ્તુ. એ વસ્તુ છે એ કોની, બરાબર? કોની અથવા કોના અથવા કોનો અથવા કોનું, બરાબર? ચારમાંથી કંઈ પણ. અહીંયા જ લખું છું સાથે જ, નહીતર કહેશે કોનો અલગ કેમ લખ્યું? કોની, કોના, કોનો કે કોનું, બરાબર? એ વસ્તુ ઉપર આધાર રાખે છે. જેમ કે ઘર હોય તો ઘર કોનું, આવું કહેવું હોય જ્યારે વાક્યમાં કોનું ઘર, આટલો શબ્દ આવે એટલે એનું અંગ્રેજી થાય whose house. પ્રશ્ન તો આગળ જેમ હતું રીચ વાળું એવું જ થશે, પણ આપણે કોઈ પણ વસ્તુ છે એ કોની એવું આવે. કોનું છે, કોનું જાય છે, ખાય છે, પીવે છે, કંઈ પણ હોય, ક્રિયા ખબર નથી આપણને, ફક્ત વસ્તુની આગળ કોના, કોની, કોનું આવે, બરાબર? તો whose house. કોનો કૂતરો. વાક્યમાં ક્યાંય પણ આવું આવે, વાક્યમાં ક્યાંય પણ, કોઈ પણ કાળમાં આવે તો એનું અંગ્રેજી આટલું જ થાય whose dog. અહીંયા કોનું છે, અહીંયા કોનો છે, ગમે તે હોય, આપણને ખબર ફરક નથી પડતો. આપણે તો વસ્તુ છે એ કોનો કે કોની કે કોના કે કોનું લખેલું છે એટલે whose લખવાનું, બરાબર છે? બીજું છે કોની બાઈક. બાઈક છે ને આપણે સ્ત્રીલિંગ ગણીએ એટલે કોની કહીએ, અથવા કોનું પણ કહે છે, કોનું બાઈક, બરાબર? તો અહીંયા બીજું લખી નાખું કોની પેન. ચલો, કોનું બાઈક ને કોની પેન. કોની પેન કઈ વ્યક્તિની, તો શું થશે આનું અંગ્રેજી? whose pen. આ રીતે હંમેશા સાથે આવે, બરાબર? તો કોનું, કોના, કોના પપ્પા, તો એનું અંગ્રેજી શું થાય? whose father, whose daddy, whose papa. આ રીતે થાય. કોનો મોબાઈલ, whose mobile. આવા ગમે તેટલા શબ્દો તમે લખી શકો છો, બરાબર? સ્ક્રીનશોટ પાડવાનો જલ્દી.
વાક્ય રચના whose પછી વસ્તુ નું નામ, બરાબર છે. અહીંયા સજીવનું નામ પણ આવી શકે, સજીવનું નામ પણ આવી શકે, બરાબર. પછી ડુ કે ડઝ કોના પ્રમાણે આવશે? અહીંયા કર્તા લખશું એના પ્રમાણે આવશે, કર્તા. અને પછી V1 અને પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ છે. બીજી વાક્ય રચના શું છે? whose વત્તા સજીવ, whose વત્તા નામ. જ્યારે કર્તા તરીકે આવે, શું આવે? કર્તા તરીકે, ત્યારે આપણે શું લખશું? ક્રિયાપદનું V1 કે V5 અને પછી અન્ય શબ્દો, બરાબર છે. who ની જેમ which માં જોયું હતું ને આપણે, which boys dance, કયા છોકરાઓ ડાન્સ કરે છે. પછી which boy shouts, કયો છોકરો રાડો પાડે છે. તો એ રીતે whose સાથે કોઈ નામ કર્તા તરીકે પણ આવી શકે. જેમ કે ઉદાહરણ તરીકે હું કહું, whose father, કોના પપ્પા. ક્રિયાપદ છે વર્ક્સ, કામ કરે છે. હિયર એટલે અહીં, કોના પપ્પા અહીં કામ કરે છે. જોયું તમે? તો whose પછી કોઈ કર્તા તરીકે નાઉન પણ આખું કર્તા થઈ ગયું, વર્ક્સ. પણ જરૂરી નથી હંમેશા whose સાથે કોઈ નામ આવે તો એ કર્તા જ હોય. જો કર્તા ના હોય તો આ વાક્ય રચના લાગુ પડે. whose પછી વસ્તુ કે સજીવનું નામ, પછી કર્તાની આગળ ડુ ડઝ, કર્તા અને V1, બરાબર. એના પણ ઉદાહરણ જોઈએ. આ બંને વાક્ય રચના દરેકમાં લાગુ પડે, which માં અને whose માં. ચલો સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયો સ્ક્રીનશોટ? હા સર. તમે કોનું કમ્પ્યુટર વાપરો છો? તો વાપરો છો સાદો વર્તમાન કાળ કહેવાય. કર્તા છે તમે અને આ છે આપણું WH વાળું કોનું કમ્પ્યુટર. ત્રણ વસ્તુ છે. તો સૌથી પહેલા whose કમ્પ્યુટર. દેખાય તો છે ને તમને બરાબર? ક્લિયર? હા સર. હા સર. કોનું કમ્પ્યુટર, whose કમ્પ્યુટર. પછી આપણી જે વાક્ય રચના છે ડુ ડઝ કરતા, એને સાથે જ યાદ રાખો. તમે એટલે ડુ યુ, Do you all અને વાપરો છો એટલે યુઝ. પૂરું use થઈ ગયું. whose કમ્પ્યુટર ડુ યુ યુઝ? સમજ પડી? ચલો બીજું જોઈએ વાક્ય. તેઓ કોના ઘરમાં. જુઓ, આ જે છે ને ઘરમાં, એમાં આપણે કોનું ઘર શોધવાનું છે. કોનું ઘર આવું હોય ને, કોનું, કોના, કોની કે કોનો, બરાબર. તો શું થાય એનું? whose house. પણ આપણે વસ્તુની સાથે માં લખેલું છે, આપણે જોયું તો એમ. તો in આવશે, in whose house, કોના ઘરમાં રહો છો. ક્રિયાપદ કરતા, તો શું થશે આનું? કોણ કહેશે મને? કોના ઘરમાં. સર બોલું? હા બોલો. whose સૌથી પહેલા કયો house, શબ્દ આવશે? in in. in whose house whose house. પછી કર, do they. do they
બરાબર, દૂધેસ તો લખવાનું જ, આપણે એને સાથે કર્તામાં જ વણી લઈએ. દૂધે, બરાબર, એટલે કર્તા. અને રહો છો એટલે લેવ. સમજ પડી ગઈ? 3 ભાગ થઈ ગયા વાક્યના. ઓકે. વિચારું છું વાક્ય લખતી વખતે મને યાદ નથી હોતું શું કરું. આ લોકો કોના પુસ્તકો વેચે છે? કોઈ વ્યક્તિના પુસ્તકો છે વેચે છે. આ લોકો કોના પુસ્તકો વેચે છે? તો આપણે પુસ્તકો કોઈક વ્યક્તિના છે એવું માનીને કોના પુસ્તકોનું શું કરશું અંગ્રેજી? whose books. books, પછી આ લોકો કરતા છે. do does, do these these people, people. દસ નહીં, 10 ને પોતાનો હતો. do these people. do સાથે કરતા, whose સાથે વસ્તુ, અને વેચે છે sell. sell, સમજ પડી? આ રીતે આવે. હા. ઓકે. રમેશ કોની સાયકલ રિપેર કરે છે? તો શું થશે કોની સાયકલ નું? which cycle, બાઇસિકલ અથવા સાયકલ કરતા રમેશ. ડઝ રમેશ. does Ramesh, આર કેપિટલ. રમેશ વ્યક્તિવાચક છે. રિપેર કરે છે. રિપેર કરે છે નું શું થાય? રિપેર થાય. રિપેર ક્રિયાપદ છે, મૂળ ક્રિયાપદ. બસ આટલું જ થાય. બરાબર. હા, તો હું છે આમાં થોડી સહી ઓછી થઈ ગઈ છે, ભરી લઉં છું. તમે સ્ક્રીનશોટ પાડી લો. રૂલ્સમાં ખબર પડી તમને કે ના પડી? હા, ઓકે. સિમ્પલ જ છે. બરાબર. હવે આ ક્યાં લખ્યું? ઓકે, સારું. હવે શું બાકી રહ્યું? કઈ નહીં. હાઉ મેની, હાઉ મચ. ઓકે, તો ચલો એની વાક્ય રચના જોઈ લઈએ આપણે. આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ હોય છે. જો એ વસ્તુઓ છે એ કાઉન્ટેબલ હોય, કાઉન્ટેબલ મતલબ એ વસ્તુઓની સંખ્યાને ગણી શકાય, તો એવી વસ્તુઓની ઘણીવાર સંખ્યા જાણવાની ઈચ્છા થાય. આપણને ખબર ના હોય કે આ વસ્તુ કેટલી સંખ્યામાં છે. જેમ કે સ્કૂલમાં બાળકો છે કેટલા છે, બરાબર, આ ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે, કે કોઈ પણ જગ્યાએ તમે રોજ કેટલી પેન વાપરો છો, તેઓ રોજ કેટલા પુસ્તકો વાંચે છે, અથવા મહિને કે ગમે ત્યારે, તો કોઈ વસ્તુ છે એ કાઉન્ટેબલ પણ હોઈ શકે અને અનકાઉન્ટેબલ. અનકાઉન્ટેબલ એટલે એવી વસ્તુઓ કે જેની સંખ્યાને આપણે ગણતા નથી, પણ એને આપણે ત્રાજવામાં તોડીએ છીએ, કિલોગ્રામમાં માપીએ છીએ, અથવા લીટરમાં માપીએ છીએ. આવી બધી વસ્તુઓ, જેમ કે બધી જ પ્રવાહી વસ્તુઓ, અથવા તો બધી જ ધાતુઓ, અથવા તો બધી પાવડર સ્વરૂપની વસ્તુઓ, અથવા વાયુઓ, બરાબર, અથવા દાણા સ્વરૂપની વસ્તુઓ, આ બધી જ વસ્તુઓ છે એ અનકાઉન્ટેબલમાં આવે. કેવી કેવી વસ્તુઓ? તો કે પ્રવાહ, સર શું થયું? ઇમ્પોર્ટન્ટ કોલ છે. સારું, ચલો હું રિસીવ કરી લઉં છું. ઓકે, રેકોર્ડિંગ બધું
હા સર, હા રેકોર્ડિંગ બંધ કરી દો હવે થોડીક વાર, તમારી વાત થઈ જાય. એક જ મિનિટ, મારે છે ને થોડું કામ આવી ગયું છે, એટલે તમે વેઇટ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અવાજ આવે છે મારો? હા સર. ઓ તો કોલ રેકોર્ડિંગ સાંભળ્યું એમ ને? ના સર, નથી સાંભળ્યું. નથી સંભળાતું કોલ છે. રેકોર્ડિંગ? ના ના. ઓકે. તો બોર્ડ જતો રહ્યો છે, થોડી વાર લાગશે, 5-10 સેકન્ડ પછી આવશે. આમાં ઘણી વાર છે બોર્ડ જતું રહે છે, પછી આવતું નથી. હેલો, બોર્ડ દેખાય છે તમને કોઈને? ના સર, નથી દેખાતું. હા, બરાબર બરાબર. બોર્ડ જતો રહ્યો છે પણ આવતું કેમ નથી? આવી ગયું? હા સર, આવી ગયું. ચાલો, તો આ બધી વસ્તુઓ છે એના નામ, એના જે નામ હોય એને આપણે કેવા નાઉન કહીએ છીએ? અનકાઉન્ટેબલ નાઉન. કેવા નાઉન કહીએ છીએ? અનકાઉન્ટેબલ નાઉન અથવા
અનકાઉન્ટેબલ. નાઉન ના લખવો ત્યાં લગાડજો અનકાઉન્ટેબલ. આ બધી વસ્તુ કેવી છે? અનકાઉન્ટેબલ. આવી વસ્તુઓ છે એ કેટલા પ્રમાણમાં છે, કે કેટલા પ્રમાણમાં વાપરો છો, કે કેટલા પ્રમાણમાં લોકો ખરીદે છે, કે કેટલા પ્રમાણમાં આપણે વાપરી નાખી છે, કોઈ પણ ક્રિયા હોય આ વસ્તુઓ સાથે, બરાબર. જેમ કે તમે મહિને કેટલો લોટ ખાઈ જાઓ છો, બરાબર. તમે દર વર્ષે કેટલું સોનું ખરીદો છો, અથવા તેઓ કેટલી ખાંડ મહિને વાપરે છે. તો કોઈ પણ વસ્તુ, આ જે બધી વસ્તુઓ જેમાં કોઈ પણ ક્રિયા હોય તો આપણે એની જોડે હાઉ મચ વાપરશું. આ વસ્તુઓના નામની આગળ શું લખશું? હાઉ મચ. જેમ કે હાઉ મચ વોટર. હાઉ મચ વોટર, પ્રવાહી હોય ને વોટર, બરાબર. હાઉ મચ વોટર, કેટલું પાણી તમે રોજ પીવો છો, આવું પૂછવું હોય તો હાઉ મચ વોટર. એ પ્રશ્ન જોઈએ હાઉ મચ અને હાઉ મેની વાળા, બરાબર. તો આનો સ્ક્રીનશોટ પાડી લો. આ વસ્તુઓ જોડે હાઉ મચ આવશે. આને જથ્થો જાણવા માટે, આ વસ્તુઓની ક્વોન્ટિટી જાણવા માટે. પાડ્યો સ્ક્રીનશોટ? હા સર. તો આપણે હાઉ મચ થી શરૂઆત કરીએ. હાઉ મચ. પછી શું આવશે? ગણી ન શકાય તેવી વસ્તુનું નામ. જે વસ્તુને આપણે ગણી ના શકીએ એવી વસ્તુ હોય એનું નામ અહીંયા લખવાનું. એમાં એક વચન બહુવચન ક્યારે થાય નહીં, એટલે અહીંયા એક વચન નામ બહુવચન નામ એનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. જેમ કે વોટર છે, ગોલ્ડ છે, કે સુગર છે, આ બધાનું બહુવચન ના થાય. એટલે જે નામ હોય એ જ આવે, જે વસ્તુની વાત કરીએ. હાઉ મચ, પછી ન ગણી શકાય એવી વસ્તુનું નામ, પછી શું લખવાનું? ડુ કે ડઝ સાથે કરતા લખવાનો. આ બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ હાઉ મચ સાથે વસ્તુનું નામ, બીજું સ્ટેપ ડુ ડઝ સાથે કરતા. ફરજિયાત આ જ ક્રમમાં શબ્દો લખવાના. પછી V1, પછી કઈ ક્રિયાની વાત થાય છે, ક્રિયા, અને પછી અન્ય શબ્દો અને પૂર્ણ. જોયું તમને દરેક પ્રશ્નમાં આપણે અહીંથી અહીંયા સુધીનો તો સરખું જ રહે છે મોટા ભાગે. whose હોય, which હોય, when હોય, કે where હોય, what હોય, કે why હોય, કે whom હોય. હવે આ આગળનો જે ભાગ છે એ જ બદલાય છે. અને ન ગણી શકાય એવી વસ્તુ છે એ કોઈ દિવસ કરતા હશે જ નહીં સામાન્ય રીતે. એટલે આપણે આ જ વાક્ય રચના આવશે હાઉ મચમાં. જેમ કે તમે રોજ કેટલું પાણી, ક્રિયા છે પીવો છો, તો શું થઈ ગયું? કરતા હાઉ મચ વાળો ફ્રેઝ એટલે શબ્દ સમૂહ અને ક્રિયાપદ, અને આ એક્સ્ટ્રા શબ્દ, અન્ય શબ્દ. તો સૌથી પહેલા કેટલું પાણી, હાઉ મચ વોટર. સમજ પડી? હાઉ મચ પછી જે વસ્તુની વાત હોય એ વોટર. પછી ડુ ડઝ સાથે કરતા તમે, તો શું આવે? ડુ યુ. ક્રિયાપદ પીવો છો એટલે ડ્રિંક. આવી ગયું, આવી ગયું. આ રોજ એટલે ડેઈલી, એવરી ડે, જે લખવું હોય. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન. સમજ પડી કે નહીં? તેઓ કેટલી ચા પીવે છે? તેઓ કેટલી ચા પીવે છે? તો કેટલી ચા, હાઉ મચ ટી. હાઉ મચ ટી. બરાબર. પછી કરતા ડુ ડઝ સાથે, ડુ ડઝ પછી કરતા તો ડુ ધે. આ કરતા આ રીતે લખવાનું.
કર્તાનો ભાગ થયો સમજી લો. અને ડુ ધે પછી ક્રિયાપદ પીરે છે એટલે ડ્રિંક અથવા ટેક. છે ને સિમ્પલ. હાઉ મચ સાથે વસ્તુ, ડુ ડેટ સાથે કર્તા અને ક્રિયાપદ પછી અન્ય શબ્દો. સ્ક્રીનશોટ પાડો. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કહેવો. પ્રેક્ટિસ કરશો તો આવડશે. બધાના 100 100 200 વાક્યો લખશો તો તમને ફેમિલિયર લાગશે. બધું રિપીટેશન કરશો તો. બાકી અહીંયા ભણવાથી કોઈ ચમત્કાર થવાનો નથી, બરાબર? કંઈ જ ફરક પડવાનો નથી. તમે ક્લાસ જોઈન કર્યા પહેલા જે પોઝિશન હતી એ જ 1 મહિના પછી, 2 મહિના પછી કે વર્ષ પછી હશે. બધો જ ફરક જે છે 90% ફરક એ તમારી પ્રેક્ટિસનો જ છે. તમે 100 વાક્યો બનાવો છો કે 200 વાક્યો બનાવો છો કે 300 બનાવો છો કે 0 બનાવો છો, તમે કેટલા સ્ટેપ ચડવા માંગો છો એ તમારી પ્રેક્ટિસથી નક્કી થશે. તમે પ્રેક્ટિસ નથી કરતા તો એનો મતલબ એવો થાય કે તમે જ્યાં છો ત્યાં જ રહેશો. અત્યારે ભલે તમને લાગે ના ના મને આવડે છે, પણ તમે જેવા ક્લાસ બંધ કર્યા અને અઠવાડિયા પછી જ્યાં હતા ત્યાં, બરાબર? કદાચ 1 થી 2% અથવા 5% તો વધુ 10% તમને યાદ રહે, પણ એનો કોઈ જ મતલબ થતો નથી. It's all about learning and then applying into it practice. ચાલો હવે જોઈએ આપણે હાઉ મચ ના ઉદાહરણ, બરાબર? આ છોકરો કેટલી ખાંડ ખાય છે? આ છોકરો કેટલી ખાંડ ખાય છે? આનું અંગ્રેજી મને કોણ કરીને આપશે? ઓહો, આ શું થયું? મેસેજ આવ્યો 50% નો. સુમિત્રાબેન અંગ્રેજી કરશે આનું. માસ્ટર સ્ટુડન્ટ ઓફ અવર ક્લાસ. બોલો મેડમ. How much? ઓકે, હાઉ મચ How much? Eat. એક મિનિટ હા સર. એક મિનિટ સર. હાઉ મચ? હેલો સર, સાંભળો છો? હા હું સાંભળું છું. ઓકે. હાઉ મચ ઈટ? કેટલી પછી ખાંડ થાય છે? હાઉ મચ ઈટ? પછી હાઉ મચ ઇટ? પછી દૂધે? સારું, દૂધે. ચલો દૂધે. સર ખોટું છે, બોય રહી ગયું લખવાનું. દૂધે બોય. ઓકે, દૂધે બોય. બોય આંડનું ઇંગ્લિશ ભૂલી ગઈ. ઓકે, સરસ સુમિત્રાબેન. સારું. ક્રિસ્તા બેટા બોલો જોઈએ તમે. How much sugar ઓકે, હાઉ મચ does this boy eat? ઓકે, ધીસ બોય ઇટ.
હિલાબેન, આ છોકરો કેટલી ખાંડ ખાય છે એનું ઇંગ્લિશ બોલો જોઈએ. ઓકે, નવ્યા. નવ્યા, Yes, sir. આનો અંગ્રેજી કરો જોઈએ. આ છોકરો How much sugar does this boy eat each time? બરાબર, ઓકે, ગુડ. ક્રિતા, વેરી ગુડ. નવ્યા, વેરી ગુડ. તો ક્રિતા અને નવ્યા છે બંને સાચો જવાબ મળ્યો અને સુમિત્રા બેને તો ખતરનાક બનાવ્યું છે ઇંગ્લિશ. બરાબર, ડેન્જર. હા, તો સારું, ચલો બીજા કોઈને કંઈ કહેવું છે આમાં? ના સર બરાબર જ છે. મેં લખ્યું પણ ઈટ જો, simple જતું. પંખો બંધ કરશે? નથી સંભળાતું. ઓકે. તો જે પણ જ્યાં પણ કેટલી, કેટલા, કેટલું કે કેટલી આવે છે, બરાબર મગજ ખુલ્લું રાખજો બધા. એના પછી જે પણ વસ્તુ હોય બંનેને હંમેશા સાથે લખવાનું છે. કેટલી, કેટલા, કેટલો કે કેટલું, પછી ખાંડ છે તો કેટલી ખાંડ, હાઉ મચ સુગર, એટલે કેટલી ખાંડ, આ બંને સાથે આવે. હાઉ મચ ઈટ એટલે શું થઈ જાય, કેટલું ખાવું એમ થઈ જાય. આપણે ખાવાનો જથ્થો નથી જાણવો, બરાબર, ખાવું કોઈ વસ્તુ નથી. હાઉ મચ પછી વસ્તુ લખેલી જ હોય ગુજરાતીમાં, એ જ વસ્તુ અંગ્રેજીમાં હાઉ મચ પછી આવે. કેટલી પછી જે પણ વસ્તુ લખેલી હોય એ જ વસ્તુ અહીંયા હાઉ મચ સાથે આવે. આવી ગયું, ચલો. તો હાઉ મચ પછી જે પણ વસ્તુ છે એ જ વસ્તુ અહીંયા આવી જોઈએ. કેટલી, કેટલા, કેટલો પછી જે વસ્તુ છે, બરાબર. પછી ડુ ડઝ સાથે કરતા અને પછી એક જ વસ્તુ છે અહીંયા ક્રિયાપદ ઈટ. ચલો બીજું વાક્ય જોઈએ. તમારા પાડોશી કેટલા પૈસા વાપરે છે? જો કેટલા પૈસા, હાઉ મેની નહીં આવે, પૈસા છે એનું અંગ્રેજી શું થાય પહેલા કહો મને. પૈસાનું અંગ્રેજી શું થાય? Money. ઓકે, મની. અને રૂપિયાનું અંગ્રેજી શું થાય? રૂપીસ. રૂપી, બરાબર. તો જ્યારે પૈસા લખેલું હોય ને પૈસા, તો એનું અંગ્રેજી મની થશે અને એની આગળ કેટલા લખેલું હોય, કેટલા પૈસા, તો મની સાથે હાઉ મચ આવે. આ વસ્તુ યાદ રાખો, ભલે આપણે પૈસાને ગણી શકીએ. હું ક્યાં મની લખી નાખું છું, હાઉ મચ. સમજ પડે છે? હાઉ મચ મની આવે, આ અંગ્રેજીનો નિયમ છે. હાઉ મચ મની, કેટલા પૈસા. પછી ડુ ડઝ કરતા, તો તમારા પાડોશી. ડઝ યોર નેબર. નેબર ના બે સ્પેલિંગ છે, NEIGH BOR, NEIGH BOUR. અહીંયા BOR આવે, અહીંયા BOUR આવે. બંને વચ્ચે શું તફાવત છે? આ અમેરિકન સ્પેલિંગ છે અને આ બ્રિટિશ સ્પેલિંગ છે. આટલો જ તફાવત છે, બાકી કોઈ તફાવત નથી, બરાબર. એટલે એવું નહીં સમજવું કે અચ્છા અહીંયા ઓ રહી ગયો, યુ રહી ગયો, એવું નથી. બંને સ્પેલિંગ છે
એ સાચા જ છે. અમેરિકન સ્પેલિંગ એક બ્રિટિશ સ્પેલિંગ છે. તમે ગમે તે જે ઈચ્છા થાય વાપરી શકો છો. પણ જો તમે અમેરિકન સ્પેલિંગ વાપરો તો તમારા લખાણમાં પછી બીજા બધા સ્પેલિંગ ઘણા બધા એવા છે જેમાં બંને અલગ તફાવત છે. જેમ કે મીટર, METER, મીટર આ અમેરિકન સ્પેલિંગ છે. METRE આ બ્રિટિશ સ્પેલિંગ છે. બંને મીટર સાચું છે, પણ આ સહેલો સ્પેલિંગ અમેરિકન, એવું યાદ રાખો, અઘરો બ્રિટિશ. પછી કલર, COLOR આ અમેરિકન સ્પેલિંગ છે. COLOUR આ બ્રિટિશ સ્પેલિંગ છે. બરાબર. તો તમે એક બ્રિટિશ લખો અને એક અમેરિકન એવું બધું મિક્સ નહીં કરવાનું, જે લખો એક જ રાખવાનું. ઓકે. તો અહીંયા અમે શું લખ્યું છે? અમેરિકન સ્પેલિંગ લખ્યું છે, કારણ કે એનું ચલણ વધતું જાય છે અને બ્રિટિશર્સ જે છે લોકો એ પણ ઘણા બધા ધીરે ધીરે નિયમો અમેરિકનના વાપરવા લાગ્યા છે. સમજ્યા વાતને તમે? એટલે આપણે અમેરિકન ઇંગ્લિશ પર વધારે ભાર આપશું. તો હાઉ મચ સાથે વસ્તુ, ડુ ડેટ સાથે કરતા અને વાપરે છે. તો અહીંયા વાપરવું એટલે યુઝ નહીં, ખર્ચે છે. એમ વાપરે છે એટલે ખર્ચ કરે છે. તો શું આવશે? સ્પેન્ડ, SPEND. સ્પેન્ડ એટલે વાપરે છે, ખર્ચ કરે છે. સમજ પડી કે ના પડી? હા ઓકે, સારું. એના પછી તમે કેટલો સમય અહીં વિતાવો છો? અહીં કેટલો સમય વિતાવો છો, પસાર કરો છો? તો સમય છે એને પણ ગણી ના શકાય. તો શું આવશે? હાઉ મચ ટાઈમ. હાઉ મચ ટાઈમ. હાઉ મચ સાથે શું આવે? જે પણ વસ્તુ આપી હોય એ આવી જાય. પછી કરતા, તમે એટલે ડુ યુ. ડુ ડઝ તો લખવાનું જ કરતા સાથે, બરાબર? આગળ ડુ ડઝ. પછી ક્રિયાપદ વિતાવો છો, એમાં પણ શું આવે? સ્પેન્ડ આવે. સ્પેન્ડ એટલે સમય વિતાવવો, સમય પસાર કરવો, બરાબર? પૈસા હોય તો પણ સ્પેન્ડ આવે, પૈસા ખર્ચવા. અહીંયા પણ શું આવે? સ્પેન્ડ આવે. હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ? અહીં એક્સ્ટ્રા શબ્દ, અન્ય શબ્દ, હિયર, વાત પૂરી, પ્રશ્ન છે. ખબર પડી કે ના પડી? હા, હાઉ મચ વસ્તુ, ડુ ડઝ કરતા અને વર્બ અને અન્ય શબ્દો. ઓકે. આ વ્યક્તિ કેટલું સોનું પહેરે છે? કેટલું સોનું પહેરે છે? આ વ્યક્તિ કેટલું બધું સોનું પહેરે છે? ચલો, આનું શું થશે? કેટલું સોનું. હાઉ મચ ગોલ્ડ. પછી સાથે કરતા, does this person, જો સ્પોકન માંથી ક્યારે પર્સન ઓછું બોલાય છે, ગાય બોલાય, જીયુવાય ગાય, બરાબર? સ્પોકન ઇંગ્લિશમાં હંમેશા, પણ આપણે અહીંયા પર્સન લખીએ. ગાય એટલે તમે પેલી બેસ કરાવવા ગયા છો. જીયુવાય ગાય એટલે કોઈ વ્યક્તિ, પર્સન. તો હાઉ મચ સાથે વસ્તુ, ડુ ડઝ સાથે કરતા અને ક્રિયાપદ. પહેરે છે, પહેરવાનું શું થાય? વેર. પણ અહીંયા એ નહીં થાય, પુટ ઓન આવશે. પુટ ઓન, બરાબર? પુટ ઓન એટલે પહેરવું, ધારણ કરવું. અહીંયા WER, વેર એટલે પહેરવું થાય, પણ એ ગોલ્ડ સાથે નહીં આવે. ગોલ્ડ ને આમ કઈ કપડાની જેમ પહેરવાનું નથી, એટલે એ નહીં આવે, પુટ ઓન આવશે. પુટ ઓન એટલે કોઈ પણ વસ્તુ શરીર ઉપર પહેરવાના અર્થમાં ધારણ કરવી, એવા અર્થમાં, બરાબર? તો પુટ ઓન. પુટ ઓન એટલે પહેરવું થાય, બરાબર? તમે કપડા માટે પણ વાપરી શકો, પણ ગોલ્ડ માટે વેર ના વાપરી શકો. WEAR, વેર એટલે પહેરવું, એના માટે પુટ ઓન વાપરી શકો. ચલો સ્ક્રીનશોટ પાડી લો. તેઓને કેટલો ઓક્સિજન જોઈએ છે? હમણાં તો બહુ ચર્ચા ચાલી હતી ઓક્સિજનની, કોવિડમાં જોઈએ છે. તેઓને કેટલો ઓક્સિજન જોઈએ છે? તો કરતા કોણ છે? જેને જરૂર છે વ્યક્તિ કરતા કહેવાય, તેઓને, બરાબર? કેટલો ઓક્સિજન, હાઉ મચ ઓક્સિજન.
OXY ઓક્સિજન. હાઉ મચ ઓક્સિજન ડુ ડઝ સાથે કરતા શું આવશે? તેઓને ડુ ધે જોઈએ છે એટલે નીડ અથવા વોન્ટ, બેમાંથી ગમે તે. વોન્ટ એટલે જોઈએ છે, નીડ એટલે જોઈ છે, જરૂર છે, બરાબર. નીડ નો મતલબ પણ શું થાય? કોઈ વસ્તુની જરૂર છે અથવા જોઈ છે. વોન્ટ એટલે પણ ઈચ્છે છે, જોઈએ છે, બરાબર. હાઉ મચ ઓક્સિજન ડુ ધે વોન્ટ. બીજું, તમારે કેટલા પાણીની જરૂર છે? તો આનું અંગ્રેજી કોણ કહેશે મને? ફેની નથી, ફેની ક્યાં ગયા છે? સુરેખાબેન બોલો જોઈએ, તમારે કેટલા પાણીની જરૂર છે? How હાઉ how much water ઓકે, હાઉ મચ વોટર do ડુ યુ need? ડુ યુ, બરાબર. તમારે સામેવાળી વ્યક્તિ કરતા હોય તેને ડુ યુ જરૂર છે. Do you need? ઓકે, ડુ યુ નીડ, એન ડબલ ઈડી, નીડ એટલે જરૂર છે. સારું, ચલો એના પછીનો સવાલ. આ બાળકો શું લખશું? આ બાળકો ઓકે, કેટલું જ્યુસ પીવે છે? આ બાળકો કેટલું જ્યુસ પીવે છે? આનું અંગ્રેજી કોણ કરશે? ઓ 8 જ લોકો છે, કોણ કરશે? બોલો, ચલો આનું અંગ્રેજી કોણ કરશે? બોલું સર? હા બોલો. હાઉ મચ હાઉ મચ જ્યુસ ઓ મેડમ, તમારો અવાજ તો આખો બદલાઈ ગયો છે, બહુ બીમાર લાગો છો. હાઉ મચ જ્યુસ હા હાઉ મચ જ્યુસ ડુ બાળકો ડુ ધીસ ડુ ધીસ ડુ ધીસ ડ્રિંક. ચિલ્ડ્રન લખવાનું ને? હા હા ધીસ ચિલ્ડ્રન, આ બાળકો ચિલ્ડ્રન કરતા. ડુ ધીસ ચિલ્ડ્રન ડ્રિંક. આ બાળકો કેટલું જ્યુસ પીવે છે? ઓકે, તમે કેટલું દૂધ ખરીદો છો? આપણે ખરીદો છો નથી બોલતા, આપણે શું બોલીએ? લેવ છો. તમે રોજ કેટલું દૂધ લેવ છો એમ કહે, બરાબર. પણ એનો મતલબ ખરીદો છો જ થાય, લ્યો છો. તો શું થશે? આનું કોણ કહેશે? સુમિત્રાબેન, ઇટ્સ યોર ટાઈમ. હા સર. હાઉ મચ મિલ્ક હાઉ મચ મિલ્ક ડુ યુ ડુ યુ બાય? બાય? બાય પછી મિલ્ક મિલ્ક. ફરીથી હા, નહીં? ના મિલ્ક નહીં સર, પૂરું થઈ ગયું ને. હા તો એમ બોલો ને. હવે કઈ લખવાનું? પૂરું થઈ ગયું. સર પૂરું થઈ ગયું બધું. પૂરું બાય, પૂરું થઈ ગયું બાય. ઓકે, તમારે મિલ્ક ડુ યુ બાય? તમે કેટલું દૂધ ખરીદો છો? ઓકે, સારું, સ્ક્રીનશોટ પાડી લો.
રોનકભાઈ કેટલું પેટ્રોલ થઈ ગયું પેટ્રોલ વેચે છે? રોનકભાઈ કેટલું પેટ્રોલ વેચે છે? હેલો. હા બોલો. હાઉ મચ પેટ્રોલ ઓકે પેટ્રોલ ડઝ રોનકભાઈ ઓકે રોનકભાઈ. રોનકભાઈ વેચે છે લખ્યું છે ને સર? સેલ હા આવશે વેચે છેલ્લે. છે. શું હા, આપશે? સેલ સેલ ઓકે સેલ. 80 હા હા. સારું ઓકે ગુડ. ચલો બીજા કોઈ આવા વાક્ય તમને યાદ આવે છે? મારે વિચારવામાં તકલીફ થાય છે. તમે દર અઠવાડિયે કેટલી ઇંક વાપરો છો? દર અઠવાડિયે કેટલી ઇંક વાપરો છો? આનું કોણ કહેશે? નવ્યા. નવ્યા પીલાબેન હેલો મારો અવાજ આવે છે? હા સર આવે છે સર આવી છે સર હું ટ્રાય હા કરું તો બેન કેમ બોલતા નથી? બેન હું try સર કરું, બધા બીમાર છે સર. શું? સર સ્ટાફના બધા બીમાર થઈ ગયા છે. સ્ટાફમાંથી બધા બીમાર થઈ ગયા. બધા શરદી થાય. હાઉ મચ ઇંક હાઉ મચ ઇંક એવું છે એમ ને? બરાબર. અમે સારું બહાર જ જતા નથી. અઠવાડિયામાં 1-2 વાર બહાર જઈએ. ઇંક બહુ ઓછું બહાર જવું ને બધું માનજીને એવું રાખવું. ડુ હાઉ યુ મચ ઇંક ડુ યુ ડુ ડુ યુ યુ Every week. Every week. એવરી વીક એવરી વીક? બરાબર. સારું. તમે દર મહિને કેટલો ઘઉંનો લોટ ખાવ છો? એટલે ઘઉંનો લોટ સીધો કઈ ભૂખડા નથી ભરવાના ખાવા માટે, પણ આપણી જનરલ જે ભાષા છે ગુજરાતી આ રીતની છે. એટલા માટે હું લખું છું કે અમે તો નથી કહેતા બૈરા વાતો કરતા હોય લેડીઝ, એટલે શું કહે અમારે તો અઠવાડિયે 10 કિલો લોટ ખાઈ જાય છે. એટલે કે લોટ નથી ખાઈ જવાનો, લોટ ફૂગણિયાની સ્પર્ધા નથી. પણ જનરલ ખાલી આ રીતની ભાષા જ આપણી, બરાબર? તો કેટલો ઘઉંનો લોટ? હાઉ મચ Much flour. Flour. wheat flour? Wheat flour. ફ્લોર, બરાબર? wheat flour. ડુ યુ આવશે. Do you કેટલું? every month? ક્રિયાપદ ક્યાં છે? ક્રિયાપદ લખવાનું ને. ડુ યુ કરતા પછી ક્રિયાપદ. eat. ડુ યુ Do you eat every month? Every month. ઓકે. જો આ ફ્લોર નો સ્પેલિંગ બરાબર યાદ રાખવાનો. FL ફ્લોર એટલે આપણે નથી કહેતા કેટલા માળ છે. ફ્લોર એટલે ભોંયતળિયો પણ થાય, માળ પણ થાય, બરાબર? અને FLOUR એટલે લોટ. સારું. ઘણી જગ્યાએ આમની જગ્યાએ શું બોલે કે તમે કેટલા ઘઉં ખાઈ જાઓ છો? તો ઘઉં પણ સીધા ખાવાના નથી, પણ આ એક ભાષા છે. એમાં આ રીતે બોલાય છે, બરાબર? આપણે ગુજરાતીમાં આ રીતે બોલીએ છીએ કે તમે કેટલો બાજરો ખાવ છો, કેટલા ઘઉં ખાવ છો, તમે કેટલી ખાંડ ખાવ છો. એટલે ખાંડ કઈ ખાવાનું ના હોય સવાર બપોર હાંજ વાટકા ભરી ભરી, પણ ખાલી જસ્ટ એમ કહેવાનું છે, બરાબર? તો સારું. શું લખશું? રમીલાબેન રોજ કેટલું પાણી વાપરે છે?
much How much? હાઉ water વોટર does રમીલાબેન Ramilaben હા રમીલાબેન યુઝ use બરાબર નથી ગોટાળો થઈ ગયો યુઝ ડેલી ડેઈલી અથવા હું તો ડેઈલી લખું છું શોર્ટ પડે ને એટલે બરાબર સ્ક્રીનશોટ પાડો આપણે છે ને આના પછી શું જોઈશું હાઉ મેની કાલે વરસાદ આવ્યો તો કે નહીં અહીંયા તો જોરદાર આવ્યો તો રાતે 12 વાગે ધમાટી નહીં હા સર બહુ આવ્યો હતો. હા ઠંડક થઈ ગઈ સારું સ્ક્રીનશોટ થઈ ગયો કે બાકી હા થઈ ગયું સર. થઈ ગયું. બીજું શું વિચારી શકીએ આપણે તેઓ ચામાં કેટલી ખાંડ નાખે છે તો ચામાં કેટલી ખાંડ નાખે છે ખાંડનું પાણી બનાવે છે શું સર બોલો પેલા ઈન આવશે ને How many? કેટલી સાથે શું છે ખાંડ તો આપણે ખાંડનો આમાં નથી જોવાનું આપણે કેટલી વાળી વસ્તુ જોવાની ખાંડમાં છે કેટલી ખાંડમાં ના ખાંડ જ છે તો હાઉ મચ સુગર એટલે કેટલી sugar ખબર પડી दूध है હા પડી પડી. ઓકે હાઉ મચ સુગર કેટલી ખાંડ પછી તેઓ દૂધે दूध है ક્રિયાપદ जी અહીંયા નાખે છે એટલે યાદ કરો હાઉ મચ સુગર દૂધે એડ આ શું થયું બોર્ડ જતું રહ્યું શું ના ના બરાબર જ છે ચામાં ઇન ટી પણ આપણે ઇન સાથે સામાન્ય શું લખશું ધ ઇન ધ ટી બરાબર ઇન ટી નહીં ઇન ધ ટી તેઓ સવારમાં હા આ જે લખ્યું ને ઉપરનો વાક્ય એમાં ઇન ધ ટી કેમ આવ્યું એ થોડું સમજાવો ને. હા નોર્મલી છે સ્પોકન માં આપણે ઇન ધ ટી જ વપરાય છે ઇન ટી નથી વપરાતું એટલા માટે ઇન સાથે ઓકે પછી તેઓ સવારમાં કેટલું પાણી પીવે છે how much water ઓકે હાઉ મચ water વોટર How much दूध है water? दूध है दूध है ખાવા પીવે છે Drink. ક્રિયાપદ Drink. કરતા પછી ઇન ધ મોર્નિંગ આમાં પણ બે જ નિયમ છે જો ભાષા છે ને તે લોકો બોલે એને કહેવાય બરાબર ભાષા કોને કહેવાય લોકો બોલે આજે મેં બુક ખરીદી છે ને આમાં આ લેખક છે ને વર્લ્ડ વાઇડ ફેમસ છે ને ટોપ 100 બુકમાં નામ આવે છે દુનિયામાં અંગ્રેજીનું છતાં પણ એણે એમ કહ્યું છે કે આમાં જે નિયમો આપ્યા છે ને એને ગોખણપટ્ટી ના કરવા આ નિયમો કદાચ બીજા કોઈ સ્થળે ખોટા પણ પડે મતલબ ભાષાના કોઈ ફિક્સ નિયમો નથી હોતા એવું સમજો બરાબર જે બોલાય છે એને જ ભાષા કહેવાય લોકો શા માટે એવું બોલે છે એ આપણે નક્કી કરી શકીએ નહીં કારણ કે ગ્રામર છે એ ઘણા બધા વર્ષો પછી આવે પણ પહેલા ભાષા છે એનું અસ્તિત્વ ધીરે ધીરે પ્રગટ થતું હોય છે તમને ખબર છે ને કે આપણી ગુજરાતી ભાષા છે વિજય કેટલા વર્ષ સર જૂની છે આપણે 700 800 હા બોલો વિજય સર કેટલી બુક વિજય સર સંભળાતું કેટલી ઇંગ્લિશ બુક ખરીદે છે શું પૂર્વક મેડમ નું બહુ બીમાર લાગે છે. એક મિનિટ હા બોલો હા ઉર્વશી બેન વિજય સર દર મહિને કેટલી ઇંગ્લિશ બુક ખરીદે છે ઓકે વિજય સર દર મહિને
કેટલી ઇંગ્લિશ બુક્સ ખરીદે છે? જો અહીંયા તમારે સૌથી પહેલા જ હંમેશા કેટલોની આગળ જે વસ્તુ આપેલી છે એ વસ્તુની સંખ્યાને ગણી શકાય કે નહીં? હા, બુક્સ છે એ અનકાઉન્ટેબલ નથી, એ કાઉન્ટેબલ છે. ચોપડીઓને ગણી શકાય, એનું બહુવચન ઓલરેડી આપ્યું જ છે, બરાબર? તો અહીંયા હાઉ મચ ના આવે, શું આવે? હાઉ મેની આવે. એટલે આપણે કાલે શીખવાના હતા. હાઉ મેની ઇંગ્લિશ બુક્સ. તો આ હાઉ મેની ના જવાબમાં આવે છે સામાન્ય રીતે શું આવશે? સંખ્યા આવશે. 2 3 4 5 અથવા લોટ્સ ઓફ, સો મેની, સેવરલ, આવું બધું આવે, બરાબર? અને હંમેશા અહીંયા બહુવચન આવશે. હાઉ મેની પછી હંમેશા શું આવશે? બહુવચન. ઇંગ્લિશ બુક્સ, બુક નહીં. તો હાઉ મેની ઇંગ્લિશ બુક, બસ આટલો જ તફાવત છે. બાકી બધું આગળ એમના એમ. વિજય સર, ડઝ વિજય સર, બરાબર? સમજ પડી? ડુ ડઝ સાથે કરતા એની પહેલા શું આવશે? હાઉ મેની અને વસ્તુની બહુવચન નામ વસ્તુનું. ખરીદે છે, બાય અથવા પરચેજ. દર મહિને, એવરી મંથ. આ રીતે થાય. તો તમારે વસ્તુ છે ને ગણી શકાય એવી છે કે નથી ગણી શકાય એવી એવું જોવાનું પહેલા, અને એ પ્રમાણે હાઉ મચ કે હાઉ મેની વાપરવાનું. બાકી કોઈ ફરક નથી. બંને સર ઓકે સર, પડી. બોલો, સાંભળું છું. સર બાયની જગ્યાએ પરચેસ લખી શકીએ? લખી શકો, પણ આ જે છે એ રિયલ લાઈફ, ડે ટુ ડે લાઈફમાં વપરાતો શબ્દ છે. પરચેજ છે એ સામાન્ય રીતે તમને કહું તો ઓફિશિયલ લેંગ્વેજ, ઓફિશિયલ એટલે કામકાજના સ્થળે પરચેજ શબ્દ વપરાય છે. કે તમારે કોઈ ઓફિસના કાગળ બનાવવા છે, ઈમેલ લખવું છે કે કંઈ પણ એવા કાગળમાં ડે ટુ ડે લાઈફમાં આપણે મિત્રો જોડે, ફેમિલી જોડે વાત કરીએ તો બાય વાપરશું પરચેજની જગ્યાએ. ઓકે એવું છે. આપણે ગુજરાતીમાં એક જ વસ્તુ માટે ઘણા બધા શબ્દો હોય છે, પણ આપણે બધા શબ્દો નથી બોલતા. સવારમાં આપણે એમ કહીએ કે એક ગ્લાસ વારી આપો તો વારી, હે ને? વારી એટલે પાણી થાય. તો આપણે જીવનમાં ક્યારે પાણીને વારી કે જલ નથી કહેતા. ક્યારેક કહેતા શું જલ, તો પણ વારી તો કોઈ નહીં, પાણી જ બોલીએ છે. તો જે લોકો ઇંગ્લિશ છે, જેની માતૃભાષા, એ જ્યારે ગુજરાતી શીખશે ત્યારે એમને ડિક્શનરીમાં વોટરની જગ્યા, વોટરનું ગુજરાતી પાણી, વારી, જલ એવું બધું જ ખબર પડશે. પણ એ લોકોને કદાચ ખબર નહીં હોય કે આ લોકો પાણી જ બોલે છે, વારી નથી બોલતા. તો એ અહીંયા આવીને ગુજરાતીમાં આપણી જોડે વાતો કરે, જેમ આપણે એમની જોડે ઇંગ્લિશમાં વાતો કરીએ ત્યારે. તો એ કહે મને એક બાલટી ભરીને વારી આપો તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, બરાબર? તો રિયલ ભાષા જાણવી ખૂબ જ જરૂરી છે કે એના જે માતૃભાષીઓ છે એ કેવી રીતે ભાષાને વાપરે છે. આનો સ્ક્રીનશોટ પડી ગયો? પાડી લો. ચેતનાબેન કેટલી વાતો કરે છે? હા, ક્યાં બોલું છું? હાઉ મચ ટોક્સ ડઝ ચેતનાબેન ડુ? ટોક્સ કેટલી વાતો કરે છે. તો અહીંયા વાતો છે એની આગળ કેટલી લાગેલું હોવાથી વાતો છે એ નાઉન નું રૂપ ધારણ કરે છે. નાઉન એટલે વાતો, ક્રિયા હોવા છતાં નાઉન બની જાય છે. તો હાઉ મચ ટોક્સ આવશે. શું આવશે? હાઉ મચ ટોક્સ. ટોક્સ છે અહીંયા વાતો માટે વપરાય છે, હે ને? એ બહુવચન નથી, બરાબર? કારણ કે ટોક નાઉન બન્યું છે એના પરથી વાતો, ટોક, તો બહુવચન નથી. ટોક્સ, હાઉ મચ ટોક્સ અથવા હાઉ મચ ટોક. ડુ ચેતનાબેન, સોરી, ડઝ ચેતનાબેન ડુ, એમ થશે. સારું, તમે બીજા ઘણા બધા વાક્યો બનાવજો, તમારી તબિયત બધાની સારી થઈ જાય એટલે, બરાબર? જલ્દી દવા લઈ લો, મસ્ત જોરદાર. ગરમ પાણી ફૂલ પીવો, આજુબાજુ વાળું. હું તો કોઈ પીતો નથી, સલાહ આપું બીજાને. ઓકે? વિજય સર કેટલી સલાહ આપે છે? બોલો અંગ્રેજી. બોલો સુમિત્રાબેન, બોલો. સલાહનું એડવાઇસ. હાઉ મચ એડવાઇસ? વિજય સર કેટલી સલાહ? ડઝ વિજય સર ગીવ. વિજય સર ગીવ. give give. How much advice does sir પછી ક્રિયાપદ આવે, give આપે છે, બરાબર? હા. તમે કેટલો સમય વેસ્ટ કરો છો એનું અંગ્રેજી બોલો. તમે કેટલો સમય વેસ્ટ કરો છો?
કેટલો સમય, હાઉ મચ ટાઈમ તમે ડુ યુ વેસ્ટ કરો છો, એટલે વેસ્ટ. બરાબર છે. તમે કેટલી ચા પીવો છો? હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક? તમે રોજ કેટલા સફરજન ખાઓ છો? આનું અંગ્રેજી કરો જોઈએ. તમે રોજ કેટલા સફરજન ખાઓ છો? બોલો બોલો. How many apple do you eat every day? ઓકે. આવું હાઉ મેની પછી હંમેશા બહુવચન આવે નામ. હાઉ મેની એપલ્સ? એપલ્સ. એક વચન નહીં, એપલ્સ, એપલ નહીં. હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ એવરી ડે? તમે રોજ કેટલા સફરજન ખાઓ છો? બરાબર છે. પછી રોજ તમે કેટલા વાક્યો બનાવો છો? રોજ Zero. તમે કેટલા વાક્યો? ઓ, રેકોર્ડિંગ તો બંધ થઈ ગયું છે. ક્યારે બંધ થઈ ગયું? હવે આખું અલગ થઈ જશે, બરાબર? રેકોર્ડિંગ ફરીથી ચાલુ કરીશ તો એનો અલગ જ વિડિયો બનશે. જવા દો. હમણાં કોલ આવ્યો ને વચ્ચે એટલે બંધ થઈ ગયું લાગે છે. તમારે ચાલુ દેખાડે છે રેકોર્ડિંગ? રેડ લાઈટ બતાવે છે? હા સર, હા ચાલુ છે. હા, ઘણીવાર એવું થાય છે. મારા તરફથી બંધ બતાવે ને બીજા તરફથી ચાલુ બતાવે છે. મારામાં બતાવતા જ નહીં. ઓકે, તમે રોજ કેટલા વાક્યો બનાવો છો? હાઉ મેની સેન્ટેન્સીસ ડુ યુ મેક? ચલો આટલું રાખીએ છીએ આજે, હે ને? હા સર, હા. થેન્ક યુ. હા, બનાવજો ને મોકલજો. ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.